કલાકાર થશો આવું કોઈ દિવસ કલ્પનામાં વિચાર્યું હતું ખરું? નહીં, એવી તો કોઈ કલ્પના નથી કે હું કલાકાર થઈશ. મારા ગાવા પાછળ ને બોલવા પાછળનું કોઈ શ્રેય જાતો હોય તો મારા ન ભૂલતો હોય તો 7મા 8મા ધોરણના મારા શિક્ષક, એટલે હું પોતે ગઢડાની સરસ્વતી વિનય મંદિર સ્કૂલમાં ભણતો હતો, ત્યાં અભ્યાસ કરતો. એટલે 8મા ધોરણમાં જ્યારે ભણતો ને ત્યારે મારા સ્કૂલમાં મારા ક્લાસમાંથી એક છોકરો ગાતો હતો, જેનું નામ ભાર્ગવ સિદ્ધપુરા. જી. મારો ખાસ મિત્ર છે, અત્યારે હજી અમે એકાબીજીના ટચમાં છીએ. એ ભાર્ગવ સિદ્ધપુરા ગાતો ને મને એક કહેવાય ને કે કટાક્ષ કર્યો. મારા શિક્ષક હતા, પોતે ટીચર હતા, ઉમાબેન રાજગુરુ. અને એમને કીધું કે ભાઈ ખાલી ડબ્બો, જે નાસ્તાનો ડબ્બો છે ને એ પેક કરે ને એટલે એમાં નાસ્તો છે ને એ બગડી જાય, એને પછી ખાધા જેવો ન રહે, ગંધાઈ જાય. એટલે એવો કટાક્ષ કરીને એવું કહેતા કે બધા છોકરાઓને એમ કહેતા કે તમારામાં કાંઈ પણ ટેલેન્ટ હોય, તમે ભણો છો તો એવું નહીં કે તમે નોકરી જ કરો, કે તમે આ જ કરો કે ઓલું જ કરો, તમારે એન્જિનિયર બનો, ડૉક્ટર જ બનો, એવું નહીં. પણ તમારામાં જે સ્કિલ છે એને ડેવલપ કરો. એટલે એક મીઠો કટાક્ષ હતો. સ્કૂલમાં તો અમે 55-60 જેટલી સંખ્યા ક્લાસમાં, એટલે 55-60 લોકોમાંથી કેમ મને જ કીધું હોય ટાર્ગેટ કરીને. મને એવું લાગ્યું કે મારી અંદર ગાવાનું ટેલેન્ટ છે, હું ગાતો નથી, મને શરમ આવે છે, હું શરમાવું છું. પણ ત્યારે એ જે નાસ્તાનો ડબ્બો ખોલવો અને ખોલીને પ્રસ્તુતિ કરવી, ત્યારથી મેં કર્યું. અને પછી ત્યારથી નક્કી કર્યું કે હવે મને ગાતા આવડે છે, હું ગાઉં છું, સારું ગાઉં છું. અને પોતે પછી ત્યારથી એવું નક્કી નહોતું કે ડાયરાની દુનિયામાં આગળ વધવું, પણ એક ફિલ્ડ મળતું ગયું. ધીમે 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 બધા સ્ટેજ મળતા ગયા અને મારું ચાલુ સ્ટડી અને મારા શિક્ષકોનો એટલો સપોર્ટ રહ્યો છે. કારણ કે આ ભણતા હોય સ્કૂલ ટાઈમમાં, ત્યારે સ્કૂલમાં હાજરી આપવી એ પણ જરૂરી હોય અને પ્રોગ્રામો કરવા એ પણ જરૂરી હોય. અને ખાસ તો બીજું તો કંઈ નહીં, પણ એક ચોક્કસ કહીશ આ પોડકાસ્ટના માધ્યમથી કે સમયને અનુકૂળતા અને સમયના અનુસંધાને મારો કોઈ એવો ઈરાદો નહોતો કલાકાર થવો, પણ સમય થોડોક એવો હતો અને પરિસ્થિતિને આધીન, અને એ પરિસ્થિતિને લઈ અને ભણવામાં કદાચ આગળ ઉપર સ્ટડી ન થઈ શકે અને એનું પોસિબલ નહોતું. એટલે થઈ અને પછી ધીમે ધીમે થોડુંક આ એક મારી માટે સ્ટેજ મળવા માંડ્યા. અને બજેટ ભલે નાનું બજેટ હતું, થોડું બજેટ હતું, પણ ધીમે ધીમે બજેટ મળવા માંડ્યા. એટલે એમ થયું કે નહીં, આ આપણું રડે છે આમાં. એટલે પછી એમાં કાર્યક્રમો મળતા ગયા, એટલે સ્ટડીનું થોડુંક ભણતર છે એમાં થોડુંક એનાથી છેટો પડતો ગયો. પણ એમાં સપોર્ટ ખૂબ રહ્યો છે. હું ન જાઉં તો બી શિક્ષક મને કોઈ કહેતા નહીં. સ્કૂલ ટાઈમમાં રજા ચિઠ્ઠી મૂકવી પડે કે તમારે કાલે નથી આવવાના, તો કયા કારણથી નથી આવવાના અને વાલીની સહી જોવે. પણ એમાં વાલીની સહી વગર હું પોતે ચિઠ્ઠી લખું કે ન લખું, હું ખાલી અમારા શિક્ષકને કહી દઉં કે મેડમ હું આવવાનો નથી, મારે કાર્યક્રમ છે. અને અથવા તો હું 5 દિવસ ન ગયો હોય તો પછી એમ કે કાંઈ વાંધો નહીં, કાર્યક્રમમાં ગયો તો કાંઈ વાંધો નહીં, ભલે. એટલે આવો મને સપોર્ટ, ફૂલ્લી સપોર્ટ રહ્યો છે શિક્ષકોનો. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.